ચૈતર વસાવાને આજે સેશન્સ કોર્ટ દ્વારા રાજપીપળા ખાતે જે એમની સામે ગુનો નોંધાયો હતો વન વિભાગના કર્મચારીઓ સામેનો, એમાં જે જજમેન્ટ આપ્યું છે એમાં લગભગ 9 જેટલા જે આરોપીઓ હતા એને દોષિત ઠરાવવામાં આવ્યા છે અને ચૈતરભાઈ વસાવાને પણ 7 વર્ષની સજાની જોગવાઈનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ એક ન્યાયિક પ્રક્રિયા હતી એટલે એના વિરુદ્ધ હું કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી શકું નહીં, પણ ચૈતરભાઈ પાસે હજી ઓપ્શન ઓપન છે કે સેશન્સ કોર્ટનો ચુકાદો છે એને હાઈકોર્ટમાં પડકારી શકે છે. હાઈકોર્ટની ઉપર સુપ્રીમ કોર્ટ સુધી પણ એ પોતાનો પક્ષ રજૂ કરી શકશે. એ લોકોની પ્રતિનિધિમંડળ અમને મળ્યું હતું અને અમે ઉર્જા મંત્રીને પણ લેખિતમાં આ બાબતની રજૂઆત કરી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે એનું વેઇટિંગ લિસ્ટમાં પણ નામ હતું, તેમ છતાં પણ એ લોકોને ઓર્ડર આપવામાં આવ્યા નહોતા. એવી પણ અમારા પાસે ફરિયાદ આવી હતી. એટલે અમે એ રજૂઆત અમે સરકાર સુધી અમે પહોંચાડીશું. ભવિષ્યમાં આમાં કેવું હોય છે કે કોઈ પણ વસ્તુ અમારી પાસે આવે એનું કોઈ ફોલોઅપ કરનારું હોય તો અમે એનો આગળ વધી શકીએ, પણ હવે અમે જેના માટે લડીએ છીએ એ લડત કરતાં પછી અમારી પાસે આવે જ નહીં, કે અમને જાણ પણ નહીં કરે કે આટલી કાર્યવાહી થઈ છે, હવે આ ખૂટે છે, તો અમે ખબર કઈ રીતે પડે? આ તો તમે કીધું તો અમને ખબર પડી. પણ એ પ્રતિનિધિમંડળ જ્યારે એ વખતે મળવા આવ્યું હતું તો અમે બીજા જ દિવસે મુખ્યમંત્રીને એને રજૂઆત અમે કરી દીધી હતી. ફરી આવશે તો ફરી અમે રજૂઆત કરીશું. આ ખેડૂત એપવાળા ખેડૂતો આવશે તો ખેડૂતની શું સમસ્યા છે એ પણ અમે સરકાર સુધી પહોંચાડીશું. જનતા માટે અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પેપર લીક થવું, પેપર ફૂટી જવું, પરીક્ષાઓ રદ થવી એ કોઈ હવે નવાઈની વાત રહી નથી. પણ જ્યારે દેશની અતિ મહત્ત્વની કે જે લોકો ડૉક્ટર બનવા ઈચ્છતા હોય એના માટેની જે નીટની પરીક્ષા, એનું પેપર લીક થાય ને એ પરીક્ષામાં જ્યારે 22 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ સમગ્ર દેશના પરીક્ષા આપવા જઈ રહ્યા હોય, 1.5-2 વર્ષથી એ નીટ પરીક્ષાની તૈયારીઓ કરતા હોય, 1.32 લાખ કરોડ જેટલો એનો ખર્ચો વિદ્યાર્થીઓના માથે આવતો હોય અને એ પેપર લીક થઈ જાય અને પરીક્ષા રદ થઈ જાય, એના કારણે એ વિદ્યાર્થીઓ આજે માનસિક હતાશામાં જતા રહ્યા છે. એમના પરિવારજનો પણ ચિંતિત છે અને વ્યથિત છે. અને આજે તમે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 80,000 જેટલા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવાના હતા. જ્યારે આ રવિવારે ફરી પરીક્ષા લેવાય ત્યારે લગભગ 9,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં એપિયર થયા નથી, કારણ કે એ લોકોને હવે કોન્ફિડન્સ નથી રહ્યો કે હવે ફરી પરીક્ષા આવી અમે એટલો સારો દેખાવ કરી શકીશું કે નહીં, આ એક્ઝામ ક્રેક કરીને અમે ડૉક્ટર બની શકીશું કે નહીં. એટલા લોકો ટેન્શનમાં આવી ગયા કે પરીક્ષા આપવા સુદ્ધા જઈ શક્યા નથી. અને એક જે દાખલો બન્યો છે કે એક વિદ્યાર્થીની ફક્ત 1.5 મિનિટ મોડી પડી હતી, એ એના પરિવારજનો સાથે પરીક્ષા આપવા આવી હતી અને એને ત્યાં એન્ટ્રી ના આપવામાં આવીને પરીક્ષા પણ ના આપવા દેવામાં આવી, ત્યારે જે આક્રંદ જે કરતી હતી એ ખરેખર હચમચાવી નાખે એવું હૈયાફાટ એનું રુદન હતું. એટલે આવી તો સમગ્ર દેશમાં કેટલીય ઘટના બની છે. એટલે કોંગ્રેસ પક્ષ તરફથી પણ અમે દરેક જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ કરીને નીટની પરીક્ષામાં જે આ પેપર લીકની ઘટનાના મુદ્દે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. અમારા વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી પણ છાત્રકુંજના નામે અનેક નીટના પરીક્ષાર્થીઓ સાથે સંવાદ કરી ચૂક્યા છે. એટલે આ જે ગંભીર બેદરકારી સરકારની સામે આવી છે એની સામે સરકારે કડક પગલાં લેવા જોઈએ. ભવિષ્યમાં આવા કોઈપણ પ્રકારના પરીક્ષાના પેપરો ના ફૂટે એની તકેદારી રાખવી જોઈએ અને શિક્ષણ મંત્રીનું તાત્કાલિક રાજીનામું લેવું જોઈએ. અને સાથે સાથે અમે ગુજરાત તરફથી પણ જે 9,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી એમના નામો પણ અમે જાણવાનો પ્રયત્ન કરીશું, એમને મળવાનો પણ પ્રયત્ન કરીશું અને ખરેખર એમની સાથે શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે, હાલ એ લોકો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું અને એ પણ અમે સરકાર સુધી પહોંચાડીશું. હું પોતે પણ આજે 3 શાળાની મેં પણ મુલાકાત લીધી છે પ્રવેશોત્સવ દરમિયાન. એટલે ઘણી જગ્યાએ શિક્ષકોના ઘટની ફરિયાદ આવે છે, ઘણી જગ્યાએ શાળાના ઓરડાઓની ઘટની ફરિયાદ આવે છે, ઘણી જગ્યાએ જે આંગણવાડી વર્કર બહેનો હોય છે એ લોકોને જે મંથલી મસાલા માટે ને તેલ માટેને જે પૈસા આપવામાં આવે છે 6-6 મહિના સુધી આપવામાં નથી આવતા, એવી પણ ફરિયાદો આવે છે. અને ખાસ કરીને જે ગુણવત્તા, જે સરકાર અત્યારે એવું વિચારી રહી છે કે સેન્ટ્રલાઇઝ કિચન બનાવી દેવું, એટલે કે સાબરકાંઠા જિલ્લામાં 2 થી 3 રસોડા બને અને 2 થી 3 રસોડામાંથી જ દરેક પ્રાથમિક શાળામાં જમવાનું પહોંચે. એના કારણે કુપોષણનો દર પણ વધી ગયો છે. અને અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો આપણા જે ટોપ 5 જિલ્લા છે કુપોષિત જિલ્લાઓમાં, સાબરકાંઠા પણ એમાંનો એક નંબરનો જિલ્લો આજે બની ગયો છે. એટલે ખૂબ ચિંતાજનક આ વિષય છે. અને આ કુપોષણનો શિકાર સાબરકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અને જે ગરીબ વિસ્તાર છે, જે ખાસ કરીને તમે જુઓ કે પ્રાથમિક શાળામાં ભણવા કોણ જાય, એ જે ગરીબ મા બાપ હોય એના જ છોકરાઓ ભણવા જતા હોય છે.
ને એ પાછા કુપોષણનો શિકાર બને તો કુપોષણનો શિકાર કરેલો બાળક ભણી કેવી રીતે શકે અને કારકિર્દી બનાવી કેવી રીતે શકે એ મોટો પ્રશ્ન છે. એટલે એમનું ભવિષ્ય જે અહીંથી રૂંધાઈ જાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આજે આપણા જિલ્લામાં પણ દેખાઈ રહ્યું છે. મેં તો શિક્ષણ વિભાગના પ્રવચનમાં આખું 15 મિનિટનું મેં વક્તવ્ય આપ્યું હતું અને એમાં વિગતવાર કે કેટલા ઓરડાની ઘટ છે, કેટલા એ છે અને તમામ વાતો મેં રજૂ કરી જ છે સરકાર સુધી, ને સરકારે બી એમાં પગલાં લઈને કેટલાક પેકેજો જાહેર કરીને અત્યારે ઓરડા બનવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. પણ અહીંયા પરિસ્થિતિ એવી છે કે સરકાર જે ઓરડા બનાવવાનું નક્કી કરે કે માની લો કે સાબરકાંઠા જિલ્લામાં 200 ઓરડા બનાવવા છે, હવે 200 ઓરડાનો કોન્ટ્રાક્ટ જે નક્કી થાય છે એ ગાંધીનગરથી થાય છે. ગાંધીનગરથી ટેન્ડર ભરવામાં આવે, હવે ગાંધીનગરથી જે ભાવ નક્કી થાય એટલા ભાવમાં એણે ઓરડો બનાવવાનો હોય. હવે સાબરકાંઠા જિલ્લાનો કોન્ટ્રાક્ટર કદાચ સુરતનો પણ હોઈ શકે, સૌરાષ્ટ્રનો પણ હોઈ શકે, ઉત્તર ગુજરાતનો પણ હોઈ શકે. એ જ્યારે સાબરકાંઠા જિલ્લામાં ઓરડો બનાવવા આવે ને એને પોશીના તાલુકાના 10 ઓરડાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોય તો પોશીના તાલુકા સુધી એને મટીરિયલ લઈ જવાનું હોય, તેનું ટ્રાન્સપોર્ટેશન એને વધી જાય, એને ત્યાં લેબર કોસ્ટ વધી જાય ને ત્યાં હિલી એરિયા છે એટલે ત્યાં માલ સામાન ત્યાં ડુંગર પર ચઢાવવાનો પણ તકલીફ પડે. એટલે જે ભાવે એને ભર્યો હોય એ ભાવમાં એનો ઓરડો ત્યાં બનતો જ નથી, એટલે કોન્ટ્રાક્ટ છોડીને ભાગી જાય છે. એના કારણે આ વસ્તુ થાય છે. અમે સરકારમાં રજૂઆત કરી કે ભાઈ જે જિલ્લાના ઓરડા બનાવવાના છે તો એ જિલ્લા મથકોથી તમે ટેન્ડરિંગ કરો ને, તો કમસે કમ એ ત્યાંના જે કોન્ટ્રાક્ટર આવે સ્થાનિક તો એને ખબર હોય કે ભાઈ મારે કેટલામાં ઓરડો બની શકશે. હવે ગાંધીનગરમાં તો આખા ગુજરાતના બધા આવી શકે ને બીજા સ્ટેટના બી આવી શકે, તો એ કઈ રીતે જજમેન્ટ લઈ શકે કે આનું ટેરેન કેવું છે, એટલે કે ભૌગોલિક પરિસ્થિતિ એ વિજયનગરની કેવી છે, પોશીનાની કેવી છે કે હિંમતનગરની કેવી છે. એટલે આ બધી સતીઓને કારણે થોડા પૈસા બચાવવા માટે આ બાળકોના ભવિષ્યનું રોક આવી રહી છે.